કેનેડાના નવા પ્રધાનમંત્રી બનશે માર્ક કાર્ની। લિબરલ પાર્ટીના નવા વડાએ જસ્ટિન ટ્રુડોથી વિપરીત નીતિ અપનાવી, એટલે કે માર્ક કાર્ની ભારત સાથેના સંબંધો સુધારવાને પ્રાથમિકતા આપવાનો નિર્ણય લીધો। અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કેનેડા ઉપર ટેરિફ લાદવાની ધમકી આપી રહ્યા છે, ત્યારે કેનેડાના નવા ભાવિ પ્રધાનમંત્રી માર્ક કાર્ની ટ્રમ્પને તેમની ભાષામાં જવાબ આપશે। માર્ક કાર્નીએ પોતાના પ્રથમ સંબોધનમાં સ્પષ્ટ સંકેત આપ્યો કે કેનેડા તેના જેવા દેશો સાથે સમકક્ષ વ્યાપારી સંબંધ બાંધવા તૈયાર છે। ભારત સાથેના વ્યાપારી સંબંધોનું મહત્વ માર્ક કાર્ની કરતાં બીજું કોઈ સમજે તેવી સંભાવના પણ નથી, કારણ કે તેઓ બેંક ઓફ કેનેડા અને બેંક ઓફ ઇંગ્લેન્ડના ગવર્નર બન્યા બાદ બ્રુકલિન બોર્ડ ઓફ એસેટના વડા રહી ચૂક્યા છે। આ એ જ કંપની છે જેની માલિકીની બ્રુકફિલ્ડે ભારતમાં રિયાલ્ટી, રિન્યુએબલ એનર્જી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં જંગી રોકાણ કર્યું છે। જોકે માર્ક કાર્નીએ જાન્યુઆરી મહિનામાં જ આ કંપની છોડી છે, પરંતુ કેનેડા અને ભારત ટ્રમ્પના ટેરિફનો સામનો કરી રહ્યા છે, ત્યારે ઓટ્ટાવાના સંબંધો સુધારવાની વાતનો નવી દિલ્હીએ પણ હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે।